વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાંકાનેડા ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસના કામોમાં કથિત ગેરરીતિઓ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 1 વર્ષથી ચલાવવામાં આવેલી આરટીઆઈની લડત હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. સતત માહિતી અધિકાર અરજીઓ, આવેદનપત્રો અને અપીલોના પગલે હાથ ધરેલી તપાસ બાદ તપાસ અહેવાલમાં સરપંચની પ્રથમ દર્શનીય જવાબદારી દર્શાવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. જાગૃત નાગરિક દ્વારા 15 જુલાઈ 2025થી ગ્રામ પંચાયતના વિકાસના કામો અને વહીવટી કામગીરી સંબંધિત માહિતી મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન 30 જેટલી આરટીઆઈ અરજીઓ, જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ 2 આવેદનપત્રો, તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 1 આવેદનપત્ર તેમજ 3 પ્રથમ અપીલો રજૂ કરી સમગ્ર મામલો તાલુકાથી જિલ્લા કક્ષા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મળતી માહિતી દ્વારા નોટિસ મુજબ સરપંચની તારીખ 16 જુલાઈ 2026ના રોજ 11 વાગે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહી પોતાનો લેખિત તથા મૌખિક ખુલાસો રજૂ કરવાની તક આપવામાં આવી છે. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો નિયત તારીખે હાજર રહી ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો ઉપલબ્ધ રેકોર્ડ અને પુરાવાના આધારે આગળનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. આરટીઆઈ અધિકારીથી અરજીઓથી શરૂ થયેલી માહિતી મેળવવાની લડત હવે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળની કાર્યવાહી સુધી પહોંચી છે. હવે તપાસ અહેવાલ, ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા અને સરપંચ દ્વારા રજૂ કરવામાં આવનારા ખુલાસાની સમીક્ષા બાદ જિલ્લા વિકાસ અધિકારી શું નિર્ણય લે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે જો તપાસ અને ઉપલબ્ધ પુરાવાના આધારે ગેરરીતિ તથા જવાબદારી સ્થાપિત થાય તો કાયદાની લાગુ જોગવાઈ મુજબ નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ કાર્યવાહી થવી જોઈએ. હવે સમગ્ર તાલુકાની નજર 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી રૂબરૂ સુનાવણી અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર મંડાયેલી છે. વાંકાનેડા તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. વાંકાનેડા ગામના એક જાગૃત નાગરિક હું કમલેશ કુમાર રણજીતસિંહ સોલંકી ને આપને જણાવતા બહુ ખુશી થાય છે કે આશરે 1 વર્ષ પહેલાં એટલે 14/7/2025ના રોજ અમે જે ગ્રામ પંચાયતમાં આરટીઆઈની શરૂઆત કરી હતી, લગભગ તબક્કાવાર રીતે 30 આરટીઆઈ, 3 આવેદનપત્રો, 22 અરજીઓના અંતે તાલુકામાંથી અને જિલ્લામાંથી તબક્કાવાર અલગ અલગ ટીમો આવેલી અને પુરાવા અને રેકોર્ડો જપ્ત કરેલા. તે સંદર્ભે તેમને પુરાવા ભેગા કરીને અંતિમ તબક્કે તાલુકામાંથી એક ફાઇલ રજૂ કરવામાં આવી હતી જે જિલ્લામાં મોકલવામાં હતી. તેમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1), 55(1), 91 અને 93 મુજબ જે નોટિસ બજાવવામાં આવી છે વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને, તે સંદર્ભે ડીડીઓએ તેમને રૂબરૂ 16/7/2026ના રોજ જિલ્લામાં હાજર રહેવામાં નોટિસ બજાવવામાં આવી છે. હવે જોવામાં એ છે કે 1 વર્ષના અંતે, 1 વર્ષની લડાઈના અંતે અમને વાંકાનેડા ગામના ગ્રામવાસીઓને ન્યાય મળે છે કે નથી મળતો એ જોવાનું રહ્યું.